એક હતો ખેડૂત, નાના એવા ગામડામાં રહે, ખેતી કરે અને મોજ કરે. આખો દિવસ ખેતરમાં કામ કરે, સાંજે ઘેર આવે. એક દિવસની વાત છે, ખેડૂત ખેતરથી ઘેર આવતો હતો. સૂરજ આથમી ગયો હતો, આછું આછું અંધારું થયેલું. આકાશમાં કોઈ કોઈ તારો ચળકતો હતો. ખેડૂત તો ગીત લલકારતો ચાલ્યો આવે છે. વગડાનો માર્ગ છે, બધે સુનકાર છે. પાછળ પોતાના બે બળદ ચાલ્યા આવે છે. ખેડૂત પોતાની ધૂનમાં ચાલ્યો જાય છે. એકાએક કંઈક બગડાટી થતી હોય એવું સંભળાયું. ખેડૂતે કાન દઈ અને સાંભળ્યું. કોઈ જાનવર દોડતું હોય એવું લાગ્યું. એ શું હશે આમ વિચારે છે, તો દૂરથી કોઈ બોલ સંભળાયો. એ જે જતા હોય તે ઊભા રહેજો. ખેડૂતને હવે સમજાયું કે બગડાટી ઘોડાના દોડવાની હતી. તેના ઉપર બેઠેલો સવાર બોલી ઉઠેલો એટલે ખેડૂત ઊભો રહ્યો. સામે જવાબ દીધો, એ આ તરફ આવો. થોડી જ વારમાં તબડક તબડક કરતો ઘોડો આવ્યો. સવારે તેને પૂંચકાર્યો, લગામ ખેંચી બસ બેટા બસ કહ્યું. ઘોડો થંભી ગયો. સવારે પૂછ્યું, તમે કોણ છો ભાઈ? ખેડૂતે જવાબ દીધો કે હું ખેડૂત છું. સવાર કહે, ગામ કેટલું છેટું છે? ખેડૂત કહે, નજીક જ છે. સવાર કહે, તમારે ઘેર મને આજની રાત રહેવા દેશો? ખેડૂત કહે, તમારું ગામ કયું? સવાર કહે, ગામ તો બહુ દૂર છે. ઘોડાનો વેપારી છું. અમારી મંડળી આ માર્ગેથી આગળ ગઈ છે. હું પાછળ રહી ગયો છું. મારા ઘોડાને વાગ્યું છે, તેથી આજની રાત અહીં રહી જાઓ. ખેડૂતે જોયું, ઘોડો થરથર કાંપતો હતો. એના આગલા પગના ઉપલા ભાગમાંથી લોહી વહેતું દેખાયું. ખેડૂત કહે, અરર, બિચારા ઘોડાને તો બહુ વાગ્યું છે. લોહીથી પગ ખરડાઈ ગયો છે. અરે, જરા નીચે તો ઉતરો. ઘોડાને આટલું વાગ્યું છે અને તમે ઉપર બેઠા છો. તમે કેવા માણસ છો? સવાર કહે, ઘોડો મારો છે અને મને બહુ વાલો છે. ખેડૂત કહે, નીચે કેમ ઉતરતા નથી? જુઓ તો ખરા, બિચારો ઘોડો કાંપે છે. સવાર કહે, ભાઈ, હું નીચે તો ઉતરું તો ઘોડો ઉલટો વધારે ચમકે. આવું થાય ત્યારે ઉપર બેસી રહેવું જોઈએ. ખેડૂત હવે સમજો. ઘોડાનો ઘા જોઈ પોતે સવાર ઉપર ગુસ્સે થયેલો, પણ સવારની વાત સાંભળી તે શાંત થયો. આટલી વાત થતામાં તો અંધારું વધારે ઘેરું બન્યું. ખેડૂત આગળ ચાલ્યો, પાછળ ઘોડે સવાર. આવ્યા ગામમાં ઘેર. ખેડૂતે બળદ બાંધ્યા, ઘોડાને બાંધવાની જગ્યા કરી આપી. ત્યાં તો ઘરમાંથી એક છોકરી નીકળી.
દોડતી દોડતી ફળિયામાં આવી અને બોલી, બાપુ બાપુ, તમે શા માટે બળદ બાંધવા માંડ્યા? થાક નથી લાગ્યો? હું ના બાંધી દે? છોકરીનો બાપ કહે, બેટા, આપણે ત્યાં મહેમાન છે, વટે માર્ગું છે, તેમનો ઘોડો બાંધવાનો છે ને. છોકરી તરત ઓસરીમાં દોડી ગઈ. એક ખાટલો ઢાળ્યો, ઉપર ગોદડું પાથર્યું. હેત ભૈરા બોલે મહેમાનને કહ્યું, તમે ખાટલે બેસો, બાપુ ઘોડાને બાંધશે. મહેમાન ખાટલે બેઠા. છોકરી ઘરમાં ગઈ, પાણીનું વાસણ લાવી ઓસરીની કોરે મૂક્યું. મહેમાનને કહ્યું, લો, આપ ગરમ પાણીથી હાથ ધોઈ લો. મહેમાન તો જોઈ જ રહ્યા. તેણે હાથ પગ ધોયા. ત્યાં તો છોકરી થોડો ગોળ અને પાણીનો લોટો લાવી મહેમાન સામે ધરી અને બોલી, લો, થોડો ગોળ ખાઈ અને પાણી પીઓ. હું હમણાં જ રસોઈ કરી નાખું છું. કેવા છોકરીના ગુણ, કેવી ડાઈ, કેવી સાણી, કેવું પડતું નથી. જાતે જ બધી સગવડ સાચવી રહી છે. બાપને ઘરની જરાય ચિંતા નથી. મહેમાન તો જોઈ જ રહ્યો. ખેડૂત બળદ બાંધીને આવ્યો, ખાટલે બેઠો. મહેમાન સાથે થોડીક વાતો કરી, પછી બૂમ પાડી, ઓ અહલી, બેટા જરા સાંભળતો. છોકરીનું નામ અહલ્યા હતું, પણ બાપા અહલી કહેતા. અહલી દોડી આવી. બાપા કહે, બેટા, આ મહેમાન તો અજાણ્યા છે, એમના ઘોડાને કંઈક વાગ્યું છે, લોહી ઘણું વહ્યું લાગે છે. તરત અહલી બોલી, તો બાપુ, હું હમણાં જ લીમડાના પાનનું તેલ કકડાવી આપું છું, તેનું પોતું મૂકી દો એટલે ઘા રૂજાશે અને પાકશે નહીં. વાહ ભાઈ વાહ, કેવી દીકરી ડાઈ. અહલી તરત જ દોડતી ગઈ. ફળિયામાં લીમડો હતો. લીમડાના થડ પાસે ખાટલો ઊભો કર્યો. ઉપર ચડી લીમડાની 2 ડાળખી તોડી લીધી. ઘરમાં ગઈ. તેલમાં પાંદડા નાખ્યા, કકડાવીને લાવી. તેનું પોતું ઘોડીના ઘા ઉપર મૂકી અને પાટો બાંધ્યો. જોત જોતામાં જમવાનું તૈયાર. મહેમાન જમવા બેઠા. કઢીને રોટલા, મરચાનું અથાણું, ડુંગળીનું કચુંબર. વાહ ભાઈ વાહ, કેવી મીઠી કઢી, બરફી જેવા રોટલા, મુરબ્બા જેવું અથાણું. મહેમાન તો રાજી રાજી થઈ ગયા. પેટ ભરીને જમ્યા. જમીને ખાટલે બેઠા. મહેમાને અહલીના બાપને પૂછ્યું, આ દીકરીની માં ક્યાં? ખેડૂત કહે, એની માં તો નાનપણથી જ ગુજરી ગઈ છે. બધું ઘર આ દીકરી જ સંભાળે છે.
ઘરનો બધો ભાર એણે ઉઠાવી લીધો છે. હું તો આખો દાડો ખેતરમાં જ ગાળું છું, ઘરની ચિંતા કરતો નથી. મહેમાન મનોમન રાજી થયા. ઘર સુઘડ, વાસણ ચોખા અને ઉજળા, બધી વસ્તુઓ સરસ રીતે ગોઠવેલી, આંગણું સાફ. ઘર તો છે ખેડૂતનું, પણ કોઈ વાણિયા બ્રાહ્મણના ઘરથી ચડિયાતું. ખેડૂત કહે, આ દીકરી એવી ડાય છે કે મારે તો કઈ ચિંતા જ નથી. ઘરમાં શું છે અને શું નથી તે હું કઈ જાણું નહીં, બધું એ સંભાળે. આખો દાડો ખેતરમાં મહેનત મજૂરી કરી ખેડૂત થાકી ગયેલો, અને મહેમાને પણ લાંબી મુસાફરીથી થાક લાગેલો. થોડી વાતો કરી અને સૂઈ ગયા. સવાર થવાને થોડી વાર હતી. કૂકડો બોલી ગયો, પણ હજી અંધારું તો હતું જ. મહેમાન છાનામાના ઉઠ્યા. ખેડૂત હજી ઊંઘતો હતો, પણ તેની દીકરી અહલી તો ક્યારની જાગેલી. એ તો રોજ વહેલી ઉઠે, કુકડાના પેલા બોલે જ ઉઠી જાય. ઉઠી અને ઘંટીએ દળવા બેસે. અહલી દળતી હતી. મહેમાન ધીરે ધીરે ઘોડા પાસે ગયા. લગામ છોડી ઘોડાને દોરી બહાર નીકળી ગયા. સવાર થયું. ખેડૂત જાગ્યો. અહલી દહીણું દળી રહી હતી. જુએ તો મહેમાન નહીં. અહલી કહે, બાપુ, મહેમાન ક્યાં? ખેડૂતે જોયું, ખાટલો ખાલી હતો, ઘોડોય નહોતો. ખેડૂત કહે, મારો પાકો લૂચો, અહીં રાત રહ્યો, ખાધું પીધું તો કંઈક આપવું પડે ને, માટે છાનો માનો જતો રહ્યો. કેવો માણસ! જતી વખતે એટલું ન બોલ્યો કે હું જાઉં છું. અહલી કહે, હશે બાપુ, એની પાસે કઈ આપવાનું નહીં હોય, તેથી લજાય તે વેલા જતા રહ્યા. ભલે ગયા. આપણે તો કઈ જોઈતું નહોતું. આપણે તો કોઈ આવે એની સરભરા કરવી. આપણે આપણો ધર્મ ન ચૂકીએ. ખેડૂત કહે, બેટા એ તો ખરું, પણ કહીને ગયો હોત તો સારું ગણાત. આપણે કઈ લેવું નહોતું, લેવાની આશાએ નહોતો તેડી લાવ્યો. અહલી એના કામે લાગી ગઈ. તેના બાપુ બળદને લઈ અને ખેતર ભણી ચાલી નીકળ્યા. દિવસો વીતતા ગયા. વાત પણ ભૂલાઈ ગઈ. મિત્રો, આ વાર્તા રાજા કરે તે રાણી બુકમાંથી લીધેલી છે. તેના લેખક જીવરામ જોશી છે.